હાલો મિત્રો, અમે અટાણે નીકળી ગયા બાવળું કાપવા અને બાવળું કઈ રીતના કાપી આવીએ આગળ તમને દેખાડીએ અમે. આ છે આપણા બધા દયાભાઈ અટાણે લઈ કવાડ્યું લઈ લે ભાઈ. હાલ શું છે વિડીયો છે એ તો આથો છે જવાથી ને. તો હાલો તમને દેખાડીએ આગળ કઈ રીતના બાવળું કાપી આવીએ. આપણે એટલા કાપી નાખ્યા જોઈ લઉં. આપણે આનું હોરણ કાપી નાખ્યું, અલગ અલગ ઢગલો કરતા ગયા. આ બધી આપણે શું કહેવાય કે ઠૂઠા છે. આપણે હેઢા છે ને શું કહેવાય કે આપણું ખેતર છે અને આપણે હેઢા આવા ઝાડવા બહુ થઈ ગયા. એને આપણે શું કહેવાય કે આડા આવે એ કાપતા જઈએ થોડા થોડા, નડતા બંધ થઈ જાય. બાકી આ કંઈ કામ આવે નહીં. ચંદયા આ શું કહેવાય કંઈ કામ આવે નડે બસ. બાવળ જે આપણા ખેતરમાં બહુ નડે એનામાં આપણે કાપી નાખીએ. ખાલી નમાવી દે નહીં એટલે વધે નહીં. મારો કાકો ઘરમાં તો નથી. કવાડીમાંથી આપણે હાથો નીકળી ગયો, બારી જોર કરી નાખી દો. હાલો હાથો બેસી ગયો હવે કમ્પ્લેટ. નથી બેઠો ગધેડી ના. પેલો જૂનો હાથો હતો એ છે કે અહીંયા હાથો બગાડી નાખ્યો. તારી પાસે છે કા મારી કવાડી? પછી શું કરે એ કવાડી તો મારી છે ને. એના આપણને મેં આવેલા આ બાજુ કરી દે. હા આમ રહો બાબા, હવે નમી જાય. જો રેડી હાલો તો ખાખરો તો કાપી નાખો. કાપી હોવાને પછી ઓલો ખૂણે હોડવા જવા. ક્યાં ખૂણે? ત્યાં સેટ જાઉં. અહીંયા પાડા ને બે બાવળું હારા. આ બાવળને થોડું નહીં ખૂણો. હાલ ભાઈ આ ખાખરો આપણે કાપી નાખીએ. ખાખરો કાપી નાખો. હાલો લાવી કવાડી મને આપી દે. હાલ તો હાલો મિત્રો, આગળ જોતા રહેજો વિડીયોમાં. આપણે આ ખાખરાનું કામ કરી નાખ્યું છે તમામ. હવે લેવાનો છે વારો બાવળનો. તો હાલો દેખાડું તમને કે કેવી રીતના બાવળ કાપીએ. બાવળ છે ને ગોતીને કાપવાના છે. એટલે આ બાવળ છે પણ આ ઝીણો છે એમ કે મારા બાપા. એટલે આ બાવળને આપણે કાપવાનું કેન્સલ. હવે આગળ જઈએ આપણે શું છે શું નહીં જોઈએ. બાવળ કેવો છે કાપીએ પછી એની માનેથી. રસ્તામાં ખાખરો આવ્યો એને ઉડાડતા જઈએ. ખાખરાનું કામ અહીં આપણે કરી નાખ્યું ફાઇનલ. આમાં જે રસ્તામાં આવતું જાય સારું લાકડું હોય ને કાપતું જવાનું અને આગળ વધતું જવાનું. આ એક કવાડીમાંથી નથી છૂટા થતા. જોઈ લો કવાડી ઘડીએ નીકળી જાય છે. હાલો ગયા છે જ્યાં બાવળું કાપવાના છે ત્યાં બરાબર. તો એમાં આપણે એક આ બાવળ સારો લાગ્યો. પછી જોઈ લો ગાડી દે હટાણે બહાટી. એક આ બાવળ છે આપણે, બહુ મજબૂત બાવળ છે, સારો બાવળ છે એમ. ને એક આ બહુ બાવળ છે સારો બરાબર. હાશ પડે કે આપણા બે બાવળું કાપવાના છે. કાપતા હતા ત્યાં આપણે ડાયાભાઈ શા લઈને આવી ગયા. શા ને પાણી. ચા આવી ગયો. શા આવી ગયો. હાલો શા બા પી નાખ્યા, પાણી પી નાખ્યા. પછી વળગ્યા કે નહીં ડાયાભાઈ? શા પાણી તો જોઈએ હો. હજુ બહાટી બોલાવે કે નહીં? શા પાણી પી લીધા આપણે. ડાયાભાઈ સારું કામ કર્યું. આ ભાઈનો મગજ જાય હટાણે. રોહિત હાસે કુતારે વિડિયો ના યુટ્યુબમાં જાઓ. દીવલન છે અમે જોહે જ ઘણાય.
માન કરી ને આપણે આ એક બાવળ કાપી નાખ્યો. હજી આમાં જોઈ લો વેલાને લીધે ડાળી થોડીક લટકાઈ પણ નકર ઓપરેશન કરીને કાપ્યું. તેની ડાયા કેવી મજા આવી આ બાવળ કાપવામાં? બાકી હે સુપર ફાટી રહી એમ કે એક બાવળ કાપવામાં ફાટી રહી એવું? એક ડાળ ખેંચતો 4 જણા. એક ડાળ. હા ને આપણે ભાઈ પેલા ડાયાભાઈની તૈયારથી સા આવી ગયો તો. અટાણે મારી મમ્મી સા લઈને આવી ગયા, પાછો આવ્યો. પાછો સા પી નાખ્યા કે નહીં? એક પોરો ખાધો ને પાછા ખાવા બેઠા. સા પાણી તો જોઈએ હો. હારો ખેંચાઈ. હાલો તો સા પાણી પી નાખીએ. શું કે ભાઈ હા હાલો મળીએ બીજા બ્લોગમાં. હવે બાવળું કાપવાના છે આપણે. હાથું જોઈ લો. ઘૂસી જાય કે નહીં? બાકી ઘૂસી જાય, સોળા પડી જાય. સોળા પડી જાય ભાઈ હાથુમાં. એલું રમત નથી આ બાવળું કાપવા એટલે કે નહીં. હાલ તો ભાઈ હવે પાછો વ્લોગ બનાવી નાખ્યું બીજું. આ વ્લોગ અહીં પૂરો કરીએ. સા પાણી પીને બાવળું તો હજી કાપવાના જ છે. અમારા સા પીવા બધી જાય. રામ રામ હાલો.